ખેડા જિલ્લાના ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રભારી જીવરાજભાઈ, પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ મીડિયા ટીમના અંજલિબેન તથા કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। જિલ્લાના અધ્યક્ષ શ્રી અજયભાઈ, મારા જૂના મિત્ર અને સાથી જીવરાજભાઈ, જેઓ અત્યારે ખેડા લોકસભાના પ્રભારી છે, અને આપ સૌ મિત્રો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે 10 વર્ષ પૂરા કર્યા છે અને 10 વર્ષમાં અગણિત કામો કર્યા છે। એ તમામ કામોથી આપ બિલકુલ સુપરિચિત છો અને હવે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારતનું જે આપણને એક વિઝન બતાવ્યું છે, એ વિકસિત ભારત માટે હવે એમનું જે વિઝન છે, એમને જે કામ કરવાનું છે ને આપણે પણ એમાં જોડાવાનું છે સૌ નાગરિકોએ, એ માટે આ 2024ની લોકસભાનું અમારો સંકલ્પ પત્ર ખૂબ મહત્વનો બની રહે છે। 2014 અને 2019ના જે અમારા લોકસભાના સંકલ્પ પત્ર હતા, એમાં જે કંઈ પણ અમે સંકલ્પ કર્યો હતો એ તમામ કામો પૂરા કર્યા છે। જે રીતે કોંગ્રેસના નેતાઓ અને જે જૂના જોગીઓ ભાજપમાં આવી રહ્યા છે, ભરતસિંહ સોલંકીનું કહેવું છે કે 3 ગાંધીથી શરૂઆત થઈ હતી કોંગ્રેસ પાર્ટીની, 3 ગાંધી હતા અને તેમણે કોંગ્રેસ અને જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી આ પાર્ટી ચાલી આવી છે। અને ચહેરો નહીં દેખાય, ચાલશે, પેટી દેખાવી જોઈએ। ઓકે।